નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે ખાસ જે આપણે દર વખતે કરતા હોઈએ છીએ કે તંત્ર કેમ પ્રજાના પૈસાનું પાણી કરતી રહી છે. એક બાદ એક એવી વાતો સામે આવે છે અને પ્રજાના પૈસાની પાણીની તો વાત કરીએ છીએ, પરંતુ સાથે એ પણ બોલવું પડે છે કે કેમ આ અધિકારીઓ, એન્જિનિયરો, તંત્ર પોતાની બુદ્ધિનું પ્રદર્શન કેમ કરે છે. આવા સવાલો કે જે ઘણી બધી વખત થતા હોય છે, એવા કામ પણ ભૂતકાળમાં થયા છે. ભૂતકાળમાં અમદાવાદની ઘણી એવી ડિઝાઇનો છે, બ્રિજની એવી ડિઝાઇનો છે કે જેને લઈને સવાલો ઉઠ્યા છે. તેની કામગીરી એવી છે કે જેને લઈને સવાલો ચોક્કસથી ઉઠ્યા છે. ફરી એક વખત એવી જ ઘટનાઓ આજે સામે આવી છે. આપણે વાત કરીએ અમદાવાદમાં ગુમા શિલજ જે બ્રિજ છે તે 80% બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ જે બ્રિજનો છેડો છે ત્યાં આગળ જવાનો રસ્તો જ નથી. જે સર્વે કરવામાં આવે પહેલાં તે પણ સર્વે કરાયો છે કે કેમ તે પણ સવાલો છે. ચોક્કસથી નહીં જ કરાયો હોય, નહીં તો આ પરિસ્થિતિ ન આવી હોત. 5 વર્ષ સુધી આ બ્રિજ બનતો રહ્યો પરંતુ એની જાણ ન થઈ. ફિઝિબિલિટી સર્વેની વાત કોઈ ઠેકાણા નથી તેવી વાત પણ બીજી તરફ સામે આવી. આ સિવાય અન્ય એક જે આપણે વાત કરીએ તો ત્યાંથી જ થોડા અંતરે એક અંડરબ્રિજ પણ બનાવવામાં આવ્યું છે, જે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું. અને અંડરબ્રિજ કે જે સતત તેમાં પાણી જ ભરાયેલું રહે છે અને ગંદકી છે અને ઘણી બધી જે ગંદકીઓ ત્યાં દેખાઈ અને સતત પાણી જ ભરાયેલું છે. ન તેનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે અને અંડરબ્રિજ બનીને એમના એમ રાખવામાં આવ્યો છે. એટલે પ્રજાના પૈસાનું શા માટે આ પાણી કરતા આવ્યા છે તે પણ એક મહત્ત્વનો સવાલ છે. વડોદરાની એક ઘટનાની વાત કરીએ તો કારેલીબાગ સ્થિત એક વિસ્તાર છે કે જ્યાં પાણી જ નથી ભરાતું ક્યારે, પરંતુ ત્યાં પાણી નિકાલની એક પાઇપલાઇન નાખી દેવામાં આવી છે અને જ્યાં પાણી ભરાય છે ત્યાં આગળ કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી. તો શું જોઈને આ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે અને પાણીની પાઇપલાઇન નાખી હશે? અમદાવાદમાં હાસોલ વિસ્તારની એક વાત કરીએ, ત્યાંની એક ઘટના સામે આવી કે બસ સ્ટેન્ડ અત્યારે કે જે નવા કરવામાં આવી રહ્યા છે, કલર કરવામાં આવી રહ્યા છે, ક્યાંક કે ક્યાંક નવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ત્યાં જે મુસાફરો હોય છે તેમને બેસવાની વ્યવસ્થા જ નથી. તો આ પ્રકારની ઘટનાઓ કે જે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઊભા કરે છે કે આ એન્જિનિયરો છે કે જે તંત્ર છે શું જોઈને આગળની કામગીરી કરતા હોય છે. અનેક સવાલો તેમની કામગીરીને લઈને સતત ઉઠતા હોય છે અને એ જ ચર્ચા આપણે આજે કરવાની છે. અને આ ચર્ચા કરવા માટે હાલ મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે અને તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ. મારી સાથે બે સિવિલ એન્જિનિયર છે. સૌથી પહેલાં તો પ્રિયવર્ધન શાહ આપણી સાથે છે અને તેમની સાથે યોગેશભાઈ છોડગર છે કે જેઓ રાજકીય વિશ્લેષક પણ છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. યોગેશભાઈ, સૌથી પહેલાં તો ઘણી બધી ચર્ચા આપની સાથે કરી જ છે આ મુદ્દે. આની પહેલાં પણ ઘણી બધી વખત બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. કામગીરી કઈ રીતે આ કામગીરી કરી છે. હાટકેશ્વરનો બ્રિજ એ તો હજી એમના એમ જ છે, તેનું શું થવાનું છે તે આપણને પણ નથી ખબર, પરંતુ જેણે બનાવ્યું છે, જે તંત્રે તેણે બનાવ્યું છે અને તેમાં જેને જેલમાં પણ મૂકવામાં આવ્યું છે, પરંતુ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હજી પણ તેનું જે એક્ઝેક્ટલી જે થવું જોઈએ, જે રિપોર્ટ જે થવો જોઈએ તેનો રિપોર્ટની પણ અવગણના કરી હતી તંત્રએ. ઘણા બધા આક્ષેપો તેના મુદ્દે ચાલી રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ આ અન્ય બ્રિજની હવે સામે આવી છે કે બની ગયા બાદ ખબર પડે છે કે રસ્તો નથી, માત્ર 10-12 ફૂટનો એક નાનો રસ્તો છે કે જ્યાંથી જવાનું છે. વાહન ચાલકો કેવી રીતે જશે ત્યાંથી સિલજ જવું હશે તો? અને અન્ય ઘટનાઓ જે મેં વાત કરીએ, કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ અધિકારીઓ, આ એન્જિનિયરોની ખાસ કરીને કામગીરીને? શિવમભાઈ, આપણે આ તંત્રની બેદરકારી ઉપર ઘણી બધી વાત થઈ અને આ જે કઈ બ્રિજ બને છે અથવા તાજમહાલ બને છે એ મારા તમારા ટેક્સના પૈસામાંથી બને છે. હું અને પ્રિયવર્ધનભાઈ ઇન્કમ ટેક્સ ભરીએ છીએ એટલે અમે એવું મનમાં રાખીએ કે અમારા પૈસે ના, મારો માળી એક 10 રૂપિયાનું બિસ્કિટ ખરીદે છે એની પર બી જીએસટી ભરે છે, એટલે એનો પણ આમાં ફાળો છે. એટલે પ્રજાના, સામાન્ય પ્રજાના, બધાના નાગરિકોના પૈસા એમાંથી આ બધી કામગીરી થાય છે. અને તંત્ર એટલું બધું બેદરકાર રહ્યું છે, મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં પણ આને અંગેની કેટલી બધી વાતો આવે છે, પણ જાણે આ જાડી ચામડીના તંત્રને કોઈ અસર જ નથી થતી. હવે હું એક સરસ દાખલો આપું કે હું જે એરિયામાં રહું છું ત્યાં એક નવો બ્રિજ બન્યો. મને અત્યારે એક્ઝેક્ટ આંકડો ખબર નથી, પણ 38 કે 48 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો અને તે વખતના ચીફ મિનિસ્ટર માન્ય આનંદીબેનના હસ્તે એનું ઉદ્ઘાટન થયેલું. અને હું આનંદીબેન સાથે એ બ્રિજ ઉપર ઉભો રહ્યો અને અમે ફોટો પડાયો.
અને હું મારા મિત્રો વચ્ચે બધાને બતાડતો હતો કે જો આ મારો આનંદ દિવેન સાથેનો ફોટો. 6 દિવસમાં અમે જે જગ્યાએ ઉભા રહીને ફોટો પડાયો હતો ત્યાં મોટું ગામડું પડ્યું. એટલે મારો સન કહે છે, પપ્પા ફોટો ફાડી નાખો, આવું આવું બધું લઈને તમે ક્યાં ફરો છો? એટલે આ જાતનું તંત્ર હોય ત્યારે મારે કહેવું છે કે પ્રજાના પૈસાનો આ વેડફાટ કરવાનો તમને હક કોણે આપ્યો? તમે આજે જે ઘુમા શિલંગના બ્રિજની વાત કરી એનો સર્વે થયો હશે, ત્યાં બ્રિજની જરૂરિયાત છે, એના માટેના આંકડાઓ તૈયાર થયા છે, કેટલાનું બનશે, ટેન્ડર બહાર પડ્યું છે, વગેરે વગેરે બધી પ્રોસિજર કેટલી બધી થઈ હશે. ત્યારે એમને ખ્યાલ ના આવ્યો કે આ બ્રિજ પૂરો થાય ત્યાં પછી એ વાહન આગળ કેવી રીતે જાય. એટલે આ જે કોન્ટ્રાક્ટરની વાત જવા દો, કોન્ટ્રાક્ટરને તો કામ સોંપ્યું, એટલું કર્યું, સારું કર્યું, ખોટું કર્યું એ વાત જવા દો, પણ જે એન્જિનિયરો કોર્પોરેશનના ઔડાના જે કે એન્જિનિયરો મોટા મસ્ત પગાર અને કેટલા બધા ભથ્થા મળે છે, એ લોકોએ ધ્યાન શું રાખ્યું કે આ બ્રિજ બનાવવાનો આપણે કોન્ટ્રાક્ટ આપીએ છીએ તો એની આગળ પાછળની શું વિધિ છે, શું પરિસ્થિતિ છે, એ તો એમણે વિચારવું જોઈએ ને. હવે હું બીજો એક દાખલો આપું કે એલિસ બ્રિજ તો અંગ્રેજોએ બનાવ્યો અને છતાં હજુ મજબૂત છે, હમણાં કઈ રિપેરિંગ કરવાની વાત ચાલે છે. પણ 1960માં નહેરુ બ્રિજ બન્યો ત્યારે સૌથી પહેલી AMTS ની બસ એના ઉપરથી પસાર થઈ, એમાં હું બેઠેલો. અને એ દિવસ હું યાદ કરું છું, તે 1960 થી માંડીને આ જયારે 2024માં મેં ક્યારે સાંભળ્યું નથી કે નહેરુ બ્રિજનું રિપેરિંગ થવાનું હોવાથી બ્રિજ બંધ રહેશે. એટલે તમે વિચારો કે આપણા કોન્ટ્રાક્ટરો, આપણા એન્જિનિયરો સારું કામ કરી શકે એનો આ જીવતો જાગતો દાખલો છે. ગાંધી બ્રિજ અને સરદાર બ્રિજની વાત તો બાજુમાં મૂકીએ, પણ આપણા કોન્ટ્રાક્ટરો, આપણા એન્જિનિયરો સારું કામ કરી શકે છે, પ્લાનિંગ સારું કરી શકે છે, એનું સ્ટ્રક્ચર સારું કરી શકે છે અને હજુ સુધી એ ટકે છે. મને એક વખત તો યાદ છે કે સાબરમતી નદીમાં ઘોડાપુર આવ્યું ત્યારે નહેરુ બ્રિજ ઉપર થઈને પાણી જતું હતું, ત્યારે એ વખતે પણ એ બ્રિજ ટક્યો અને આજે પણ 2024માં અડીખમ ઉભો છે. તો આપણે આ કરી શકીએ એમ છે, પણ દાનત નથી. આ સારું કામ કરવાની દાનત નથી. હાટકેશ્વરનો બ્રિજ તો મને લાગે છે નોબેલ પ્રાઇઝ આપવા જેવો છે કે આવો તો કોઈ નહીં થયો હોય, હજુ તૂટ્યો અને એના કોન્ટ્રાક્ટરને સજા વગેરે થવાની વાત તો બાજુમાં રહી, એના એન્જિનિયરોને તો ગણતા જ નથી. અને ફરી એને તોડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કે જેટલાનો બ્રિજ બન્યો તો એના કરતા તોડવાનો વધારે, અને કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી. આ પરિસ્થિતિ કેમ થાય છે? તો આપણા ટાઉન પ્લાનિંગના કામમાં આપણે ક્યાંક ખામી છે. એન્જિનિયરો જે કંઈ કરે છે, પ્લાનિંગ કરે છે એ બરોબર નથી, અને જ્યારે કામ સોંપાય ત્યારે એ કામ બરોબર થયું કે નહીં એ જોવાની જવાબદારી એમની છે. કોન્ટ્રાક્ટર, હું પોતે છું એટલે હું કહું છું કે કોન્ટ્રાક્ટરની તો એક છાપ જ એવી છે કે તો ચોર જ હોય, સિમેન્ટમાં ચોરી કરે ને લોખંડમાં ચોરી કરે. પણ આ એન્જિનિયરોએ આ કામ કરવાનું છે કે એને આ ચોરી કરી છે અથવા જરૂર પૂરતું સ્ટીલ અને સિમેન્ટ વાપર્યું છે કે કેમ, કામ બરોબર થયું છે કે કેમ, એ જોવાનું કામ એ એના સુપરવાઇઝિંગ એન્જિનિયરનું છે. એર કન્ડિશન કેબિનમાં બેઠા બેઠા આરામ કરવો એ એમનું કામ નથી. મારે ખાયકીની વાત નથી કરવી, ખાયકી તો આપણે બોલીએ તો ગુનો ગણાય કે ભાઈ હવે તો ભ્રષ્ટાચાર એ તો શિષ્ટાચાર બની ગયો છે. પણ આ બધું જો દૂર થાય તો આવા કામો ના થાય, અને તંત્રએ પોતે આટલા મોટા પગાર લેતા એન્જિનિયરો ધ્યાન રાખવું જોઈએ, અને એની ઉપર બેઠેલા પોલિટિશિયનોની તો કોઈ વાત કરવી નથી, એમણે આ બધું ધ્યાન રાખવું જોઈએ, એ કોઈ રાખતા નથી. અને આવું થાય ત્યારે એમને પૂછવામાં આવે તો એમનો જવાબ જે હોય છે એ જોઈને આપણને એમ લાગે કે અમને પૂછવા જેવું નથી. એ બધી બાબત છે. પ્રિયવર્ધનજી, અનમ્યુટ કરજો, આપનો અવાજ અનમ્યુટ કરજો, મ્યુટ છે. શું લાગે છે આપને હવે ક્યાં જઈને સુધરશે તંત્ર, ખાસ કરીને? કારણ કે ઘણી બધી ચર્ચા આપણે કરી છે અને આ સ્થિતિ સુધરવાની નામ નથી લઈ. એક બાદ એક ઘટનાઓ સામે આવે છે અને આ વધુ એક ઘટના કે આગળ શું છે, રસ્તો જ નથી, પણ બ્રિજ બની ગયો છે 5 વર્ષથી, બસ એ તૈયાર છે. થોડા બેક જજો, આપની ફ્રેમ સરકી જાય, થોડા બેક જજો ખાલી. વચ્ચે દિવ્ય ભાસ્કરની અંદર એક સમાચાર એવા હતા કે આપણા ગવર્મેન્ટના ઓફિસરો 4 મહિના કામ કરે છે, 8 મહિના એ લોકો કંઈક ને કંઈક ઉત્સવો, પ્રસંગો, રજાઓમાં જતા રહે છે. હવે તમે વિચારો કે આ 4 મહિના કામ કરવાનું હોય તો પ્રજાનું કામ કેટલું થતું હશે?
બીજો પ્રશ્ન એ છે કે જ્યારે આવા બ્રિજ ડિઝાઇન થાય છે ત્યારે એનો સમગ્ર વિસ્તારનો સર્વે થાય છે. એકલો બ્રિજનો સર્વે નથી થતો. એ સમગ્ર વિસ્તારમાં બ્રિજની જરૂરિયાત કેટલી છે, કેટલી રીતે ટ્રાફિક જશે આવશે, આ બધા કેલ્ક્યુલેશન્સ થાય છે અને એ પ્રમાણે બ્રિજની ડિઝાઇન થાય છે. મને એ સમજાતું નથી કે 10 ફૂટના રોડ ઉપર બ્રિજ બાંધવાની બુદ્ધિ કોણે દોડાય એ ખબર નથી, પણ હકીકતમાં ફુલિશનેસ સિવાય કઈ નથી. બીજી એક વસ્તુ આપણે જો જોઈએ તો વેસ્ટેજ ઓફ મની, તો આ તમે હમણાં જ કહ્યું કે પેલો ખોખરાનો બ્રિજ 110-12 કરોડમાં એમાં ગયા ને બીજો કઈ 57 કરોડનો બીજો પ્રોજેક્ટ બહાર પાડ, અરે 57 કરોડ ગયા ને 112 કરોડ બીજા ફરીથી નાખવાના. તો આ શું બતાવે છે? આના પૈસા કોણે ભોગવવાના? યોગેશભાઈએ સાચું કહ્યું કે ભાઈ ટેક્સ તો આપણે ભરીએ છીએ. જો ટેક્સ આપણે ભરીએ છીએ તો એના માટેનું કોઈક સિસ્ટમ બી હોવી જોઈએ ને. તો આ પૈસા ખરેખર એમના ખિસ્સામાંથી વસૂલવા જોઈએ, એમના પગારમાંથી વસૂલવા જોઈએ, તો એમને રિયલાઇઝ થાય કે ભાઈ આવી મિસ્ટેક કેટલી ભારે પડી શકે. ગવર્મેન્ટની અંદર નોકરી મેળવવા માટેની લાઈનો લાગવાનું કારણ આ જ છે કે ત્યાં કામ કરવાનું ને પગાર મળે અને ફૂલ સિક્યોરિટી. જો વર્ક ઓડિટ થતું હોત કે દરેક જગ્યાએ બી આ કર્મચારી આટલું કામ કરવું જ પડે એવી કોઈ સિસ્ટમ હોય અને જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ઘેર ના જઈ શકે, આવી સિસ્ટમ તો છે જ નહીં. અમેરિકાની અંદર દરેક ઓફિસની અંદર મને ખ્યાલ છે, એક ભાઈને ત્યાં ઉતરેલો, એમના વાઈફ જોબ કરતા હતા, તો મેં કીધું કે તમે વહેલા ના છૂટી શકો? મને કે ના, હું છૂટી ના શકું, મારે 180 ફાઇલ ક્લિયર કરવાની હોય છે. 180 ફાઇલ ક્લિયર થાય પછી હું નીકળી શકું. આ સિસ્ટમ તો અહીંયા છે જ નહીં, વર્ક ઓડિટ થતું જ નથી. એટલે ગવર્મેન્ટના કર્મચારીઓને ફક્ત એક જ કામ છે કે 1 તારીખ આવે ને પગાર લઈ લઈએ. આના કારણે આ દેશ છે ને બેઝિકલી જો પછાત થતો હોય તો આવી રીતે જ થાય છે. તમે વિચારો કે આપણા બજેટની અંદર આટલા બધા પૈસાની સામે કેપિટલ વર્કમાં કેટલા જાય છે? તો કે ભાઈ 20%. અરે 20%થી કામ થતું હોય છે તો 80% શેમાં જાય છે? તો કે વહીવટીય જાય છે. એ લોકોના એડમિનિસ્ટ્રેટિવ ખર્ચા, વ્યાજના ખર્ચા, આ તે બધું. પણ કેટલું બધું દેવું કરે છે અને છતાં કામ નથી થતા. તો આ આખી પરિસ્થિતિ માટે જો જવાબદાર હોય ને સાહેબ, તો પ્રજા જ છે. કારણ કે આવા નક્કામાં માણસોને આપણે ચૂંટીને મોકલીએ છીએ અને એ લોકો એમના સગાવાળાને એપોઇન્ટ કરે છે. મોટા ભાગના કર્મચારીઓની લિંક ક્યાંક ને ક્યાંક કોકની જોડે છે અને એના હિસાબે આ બધી વસ્તુની મુશ્કેલીઓ ઊભી થાય છે. એને પેલી ક્વોલિફાઈડ હોય કે ના હોય, એની કેપેસિટી હોય કે ના હોય, અને આ બધી બધા સેટલ થઈ જાય છે. અને કશું કામ ના હોય એવી રીતે આખો વખત મને તો એમ લાગે છે કે ત્યાં આગળ ઓફિસમાં બી જાય, હવે 4 મહિના કામ કરવાનું હોય એમાં પણ ત્યાં આગળ એમની થેલી મૂકીને પછી બહાર જતા રહે છે. હાજરી પૂરી ગઈ. પછી જયારે પાછું રિસેસ પડે ત્યારે પણ ચા બા તે પીવા બીજા 2 કલાક. ટોટલમાં 8 કલાકમાં 4 કલાક જ કામ કરે છે. એટલે આ ઇફેક્ટિવનેસ ક્યાંથી આવે? અને બધી જગ્યાએ તમે જુઓ તો એકબીજા પર ઢોળવાની જ વાત છે કે ભાઈ આ કામ મારું નથી. ટલ્લો કઈ રીતે મારો ને એમાં એક્સપર્ટ હોય છે. કોઈ પણ કામ કરવા માટેનું આપણે જો એમની પાસે ગયા હોઈએ તો પેલો ટલ્લો મારે કે ભાઈ આ મારું કામ નથી. કોઈ જગ્યાએ કોઈ હેલ્પિંગ એપ્રોચ નથી, સોલ્વિંગ એપ્રોચ નથી, અને કોઈ જગ્યાએ બધે નેગેટિવ 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 જ ચાલે છે. અને સરકાર માને છે કે આ જીએસટી ડબલ થઈ ગયો એટલે આપણે મોંઘવારી 3 ગણી થઈ ગઈ. તમારો જીએસટી વધ્યો એનું કારણ એક જ છે, મોંઘવારી વધી છે. પગારો એટલા વધ્યા નથી. મધ્યમ વર્ગ કચડી ગયો છે, લોકો કોઈ જોતું જ નથી. અને તમે એક જગ્યાએ એવી બતાવો કે અમારા આશ્રમ રોડની જ વાત કરું, ત્યાં બ્રિજ બનાવતા પહેલા એ લોકોએ આખે રસ્તો ખોલી નાખેલો, પેલી બાજુની ફૂટપાથો બધું કાઢી નાખ્યું. સાહેબ કોઈ ટ્રાફિક જ જામ નતો થતો. હવે એ ટ્રાફિક આખો ટ્રાન્સફર થઈને ઉસ્માનપુરા પહોંચી ગયું. સિમ્પલી
સિમ્પ્લિફાઈડ એ રસ્તો 132 ફૂટના રોડને પહેલા 60 ફૂટ કર્યો, જે 1960માં હતો. 1960માં 60 ફૂટનો રોડ હતો, અને એ પછી જયારે 2015માં એ જ 60 ફૂટ 132 ફૂટનું એ લોકોએ પેલો એક્વાયર કર્યું, અને 132 ફૂટની ઇફેક્ટિવ રોડ 60 ફૂટ જ રાખે તો ટ્રાફિક જામ ના થાય શું થાય? અને ટ્રાફિક જામ થવાના કારણોમાં 16,000 વાહનો હતા સાહેબ 1960માં, અત્યારે 50 લાખ વાહનો થઈ ગયા. અને એની સામે રસ્તા પહોળા કરવા જોઈએ, એ પહોળા કરવા બદલે ડિઝાઇનો કરે છે રોડમાં. એટલે ભાઈ આ નેશનલ હાઈવે છે, આશ્રમ રોડ હાઈવે થઈ ગયો છે, તો કે એના અમે સીજી રોડની ડિઝાઇન છે ને અહીંયા એપ્લાય કરીએ છીએ, આવું ડેપ્યુટી કમિશનર કહે છે. હવે આનું કેલિબર શું કહેવાય? એટલે આવડતનો અભાવ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જે આવડતનો અભાવ દેખાય છે એ ચોક્કસથી દેખાય છે. જે યોગેશભાઈ જે વાત અત્યારે કરી છે, પ્રિયવર્ધનભાઈએ ઘણી બધી બાબત અત્યારે કરી છે, આવડતનો અભાવ જે પ્રકારે એન્જિનિયરોની વાત કરીએ તો આની પહેલાં પણ હાઈકોર્ટ કહી ચૂકી છે કે એન્જિનિયરો કેવી રીતે કામ કરે છે, માત્ર પોતાનું જોવે છે, કોઈ પણ પ્રકારનો સર્વે નહીં. આમાં પણ બ્રિજમાં પણ જે વાત કરવામાં આવી છે કે ફિઝિબિલિટી રિપોર્ટ પણ ક્યાંક ને ક્યાંક શંકામાં છે, તો ફિઝિબિલિટી રિપોર્ટ ક્યારે કરવામાં આવતો હોય છે અને આમાં આપણે શું ખામી લાગી રહી છે સમગ્ર બાબતને જોઈને? પ્રિયવર્ધનભાઈ, ખરેખર તો એમ કહેવાય કે તંત્રની દુખતી નસ દબાવી છે કે એમની પાસે એન્જિનિયરો, સ્ટાફ વગેરે વગેરે જે હોય છે એ કેટલા ક્વોલિફાઈડ અથવા કેટલા સક્ષમ છે. એની પાસે એની એન્જિનિયરિંગની ડિગ્રી હશે. હવે તો ડિગ્રી તો આપણે જોઈએ ત્યાંથી નકલી મળે છે, એમની સાચી હશે એવું માનીને ચાલીએ તો પણ એમની પોતાની અંગત સક્ષમતા જે જોઈએ એ નથી, એ દેખાઈ આવે છે. હવે મને એક મુંબઈનો દાખલો યાદ આવે છે કે એક બ્રિજ બનાવ્યો, 2 છેડેથી શરૂ થયો, જ્યાં ભેગો થયો ત્યારે બેની હાઈટમાં ડિફરન્સ હતો. તો આ બ્રિજ બનતો હોય ત્યારે એના સુપરવાઇઝરો શું કરતા હતા, અથવા તો એના એન્જિનિયરો શું કરતા હતા? કોન્ટ્રાક્ટર તો જવા દો, અને પછી સૌથી છેલ્લો ઉપાય શું છે કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાનો. હવે બ્લેકલિસ્ટ કરેલા કોન્ટ્રાક્ટરને આપણે ખોખરાના બ્રિજ માટે ફરી બોલાવવો પડે છે. આ સ્થિતિ કેવી રીતે થાય છે તમે વિચારો. આ સ્થિતિ એટલા માટે થાય છે કે સરકારમાં લોકોને નોકરી એટલા માટે જોઈએ છે કે 1લી તારીખે પગાર લેવાનો, કામ નહીં કરવાનું, અને સરકારી નિયમ મુજબ એને કોઈ નોકરીમાંથી કાઢી ના શકે. મારી ઓફિસમાં કોઈ કામ બરોબર ના કરતો તો હું એને બીજા મહિને છૂટો કરી દઉં અને એ કશું બોલી ના શકે. ત્યારે આ સરકારમાં બધા આવા ભેગા થયા છે, અને ઇનએફિશિયન્સી એ એમનો સિદ્ધાંત છે. તમે આ તો બ્રિજ બનાવવાની વાત છે, કેટલા પૈસા કરોડો રૂપિયાના ખર્ચાય છે. તમે આજે જે ગુમા શિલજના બ્રિજની વાત કરી ત્યારે એમાં કેટલા પૈસા ખર્ચાયા, ત્યારે એની ઉપર નજર કેમ ના રાખી? ત્યાંના ચૂંટાયેલા કોર્પોરેટરો શું કરતા હતા, અથવા તો જે કઈ ધારાસભ્ય હોય એ લોકો શું ધ્યાન રાખતા હતા? પ્રજા માટે આ બધું કામ થાય છે, અને એમ કહેવાય છે કે અમે વિકાસ કર્યો. જો આને વિકાસ કહેવાનો હોય તો અમારા પૈસે તમે જે ઉત્સવો કરો છો એ બધા બંધ કરીને સારા કામમાં પૈસા સારી રીતે વાપરો, અને પ્રજાને સુખ સગવડ તમે આપવાનો વિચાર જો કર્યો હોય તો આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો સારી રીતે થાય, વર્ષો સુધી ચાલે, એની પાછળ પ્રજાને લાભ મળે એવું કંઈક કરો. પ્રિયવર્ધનભાઈ આશ્રમ રોડનો દાખલો આપ્યો એ બહુ ઉત્તમ નમૂનો છે કે કેવો સરસ આશ્રમ રોડ હતો, એની અત્યારે શું દશા કરી નાખી છે. ત્યાં તમે ઇન્કમટેક્સ સર્કલ પાસેથી પસાર થાવ ત્યારે જે પરિસ્થિતિ છે એ જોઈને એમ થાય કે મેં વળી આ રોડ ક્યાં લીધો, બીજા 5 કિલોમીટર વધારે ફરીને બીજે ગયો તો સારું હતું. એટલે આ પરિસ્થિતિ જો થતી હોય પ્રજાના પૈસે, અને આપણી પાસે સારા એન્જિનિયરો, સારા ટાઉન પ્લાનરો છે. મારા એક ઓળખીતા દીકરાને ટાઉન પ્લાનિંગનું આપણા અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટમાં જે શીખ્યા અને ટાઉન પ્લાનિંગની ડિગ્રી લઈને અત્યારે એને જર્મનીમાં ખૂબ ઊંચા હોદ્દા ઉપર બેસાડે છે. એટલે અમદાવાદમાં તૈયાર થયેલા ટેકનિશિયનો, એન્જિનિયરો, ટાઉન પ્લાનરો એ જો બીજે સારું કામ કરી શકતા હોય તો અમદાવાદ શહેરમાં કેમ ના કરી શકે? અત્યારે આ બ્રિજની વાત આપણે તો અમદાવાદની કરીએ છીએ, પણ ગુજરાતમાં તમે જુઓ તો બ્રિજોની ગણતરી કરો તો બધો બહુ મોટો આંકડો થઈ જાય એવો છે. એટલે આપણે આ જે કરી રહ્યા છે, અને
પ્રિયોદનભાઈની વાત સાચી છે કે આપણે એવા લોકોને છૂટી મોકલીએ છીએ અને એ લોકો ઉત્સવોમાંથી જ ઊંચા નથી આવતા. શાળા પ્રવેશોત્સવ ઉત્સવ કરે છે ત્યારે એમને ખ્યાલ નથી આવતો કે આ શાળામાં જે ઓરડાઓ છે એ જ નથી અને વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને ભણે છે. એમાં કઈ સુધારો નથી કરવો, પણ શાળા પ્રવેશોત્સવની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. મિનિસ્ટરો ત્યાં જાય એટલે એની સેવામાં કેટલા બધા લોકો લાગી જાય. એને બદલે ત્યાં જે સ્ટાફની નિમણૂક કરવાની છે, શિક્ષકોની નિમણૂક કરવાની છે, એ કરો. એમની શાળાના ઓરડા સારા કરો. હમણાં ગઈકાલે જ એક છાપામાં સમાચાર હતા કે એક શાળાના ઓરડાની છત પડી ગઈ અને કેટલા બાળકો ઘવાયા. તો આ જાતની છત ખરાબ થઈ ગઈ તો એ તમને દેખાતી નહોતી. પેલા ઉત્સવો કરવા માટે દોડો છો ત્યારે આ બધું દેખાતું નથી. એમાં સુધારો કરો અને પ્રજાને અને બાળકોને સારું શિક્ષણ મળે, સારી સુવિધા મળે, એ માટેના પ્રયત્ન કરો. એવી જ વાત આ બ્રિજની છે કે વાહન ચાલકો અથવા પ્રજાને એનો ઉપયોગ કરવાનો છે તો એ સારી રીતે કરી શકે, એમની સુખ સગવડમાં સુધારો થાય એવું કંઈક વિચારીને કરો. પણ એ શક્ય નથી કારણ કે આપણી પાસે સરકારમાં એવા યોગ્ય વિચારણા કરી શકે એવા સક્ષમ અધિકારીઓ જ નથી. એ ખૂબ જ મહત્વની વાત કરી પ્રિયવર્ધનભાઈ. જે સ્થિતિ અત્યારે છે, જે પ્રકારની આપણી સાથે આપણે સામે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, એક બાદ એક ઇજનેરોને એક બાદ એક હાઈકોર્ટ પણ ફટકાર લગાવી રહી છે, પરંતુ સ્થિતિ સુધરતી નથી. એક બાદ એક ઘટનાઓ આવી રહી છે. આપને લાગે છે કે આ સ્થિતિ સુધરશે અને સુધરશે તો કેવી રીતે સુધરશે? એક વસ્તુ એ છે કે અગાઉ ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ બન્યા અને એ વખતે જે સ્ટ્રક્ચરની અંદર સિમેન્ટનું પ્રમાણ હતું એ M250 નું હતું. હવે આજે તો 250 ને 350 પિલરમાં હોય છે અને 450 સ્લેબમાં હોય છે. આટલું મોટું સ્ટ્રેન્થ વધારી હોવા છતાં આ બ્રિજના ગાબડા પડે છે. એનું કારણ એ કે પુઅર સુપરવિઝન છે. બીજી વસ્તુ એ કે કદાચ એટલી બધી વસ્તુમાં આટલા આપણે એન્જિનિયરો કોર્પોરેશનમાં હોવા છતાં એ લોકોએ બહારનાને સુપરવિઝન આપવું પડે છે. સુપરવિઝન કરી શકે એવા એન્જિનિયર પણ નથી એવું થયું. પણ બહારના સુપરવાઇઝર હોવા છતાં કામમાં કોઈ ભલીવાર આવ્યો નથી. હવે સ્ટ્રક્ચરલ ડિઝાઇનર હોય, બહારના સુપરવાઇઝર્સ હોય, કોર્પોરેશનનો પોતાનો સ્ટાફ હોય, એમ છતાં તમે આપણે જોઈએ છે કે આખી વસ્તુની અંદર વસ્તુ એટલી બગડેલી આવે છે કે છેલ્લે ટેકનિકલ એવા બધા આવે છે કે બધા તોડી નાખો. એ આગળ પડતી ટેકનોલોજી તો બહુ અદ્યતન થઈ ગઈ છે, છતાં પણ આવા કામ. પહેલાની પ્રમાણમાં તો બધા મેન્યુઅલ કરવું પડતું હતું. હવે તો બધે આખે તૈયાર કોન્ક્રીટ મિક્સ આવે છે. જે જોઈએ એ પ્રમાણના ક્યુબ પેલા કોન્ક્રીટ તૈયાર થઈને આવે છે અને એ પ્રમાણે આખું ખાલી કોન્ક્રીટ નાખવાનો જ હોય છે અને એના માટેના પાછા સાધનો હોય છે. આખી એક વસ્તુની જે સિસ્ટમની અંદર પરફેક્શન ઉપર જ્યારે વસ્તુ જઈ રહી હોય ત્યારે આવું બને. એની પાછળના કોઈ મોટા કારણો છે અને એ કારણો તો આ શોધવાના નથી કારણ કે આમાં બધામાં ક્યાંક ને ક્યાંક ચોરીઓ જ છે. આમાં કોને દોષ દેવો એ અઘરું થઈ જાય છે. હવે એ જે તે બિલ્ડરે પાછી એવી ઓફર પણ કરી છે કે ભાઈ હું નવેસરથી આ બ્રિજ બનાવી આપું, પિલર સારા જ છે એનું એવું કહેવું છે કે એવું સાંભળ્યું મેં હાટકેશ્વર બ્રિજ માટે. હવે જો પિલર સારા હોય અને સ્લેબ કાઢીને નવો નાખવા માંગતો હોય તો મને લાગે એ પણ વસ્તુ ખરેખર ચેક થવી જોઈએ. પ્રજાના પૈસા ઉડાડી દેવાય તો ઇઝી જ છે. 112 કરોડ ફરીથી નાખવાના. હવે એ આખી વસ્તુ જ એમાં ગળે ઉતરે એવી નથી આમ જુઓ તો. અને આ તો કે પેલું કેવું છે કેબીડી જેવું છે, કોના બાપની દિવાળી. અને આખી આ પરિસ્થિતિનો હલ એટલા માટે જરૂરી છે કે ત્યાં આગળ જે કોઈ બી બ્રિજ વાળાને કામ આપ્યું હોય એ પોતે કેટલો ક્વોલિફાઈડ છે, એની પાસેનો સ્ટાફ કેટલો હોશિયાર છે, આ બધા જ વસ્તુનું ઇન્ટરવ્યુ હોવા જોઈએ અને એના ઉપરથી ખબર પડે કે ભાઈ આ ભાઈ કેટલું કામ કરી શકશે. અને એક વખત જો કામ ખરાબ કર્યું હોય તેને રિપીટ કરવાથી તો મને એમ લાગે છે કે એનો અર્થ કે આખી વસ્તુમાં જ ગોલમાલ ચાલે છે. બધાના કોઈ રાજકીય પ્રેશર હશે, કોઈકને આવું બધું જ હશે, આપણને ખબર નથી પણ આવું બધું હોઈ શકે. બીજી એક વસ્તુ જો જોઈએ આપણે
તો દરેક વખતે હું એ જોઈ રહ્યો છું કે જ્યાં ત્યાં બધે રોશની હોય, તૈયાર જ હોય, ઉત્સવો હોય, મોટી બધી ટ્રકો અને બસો ભરીને માણસો ઠલવાતા હોય, આ કઈ મફત નહીં આવતું હોય ને. બધા શું એમ લાગે છે કે બધાને એમ ઉત્સાહ આવી જાય કે ભાઈ ચલો પીએમ આવે છે એટલે અમે ઉમટી પડીએ? એવું તો કઈ થતું નથી. હકીકતમાં બધેથી લાવવામાં આવે છે, દરેકને જવાબદારીઓ સોંપવામાં આવે છે, દરેકને બસો ના બધું કોર્પોરેશન આપતી હોય કે એસટી ડિપાર્ટમેન્ટ આપતું હોય, બધું આ ચાલે છે. એ જ આપણે ઉત્સવો મેળાની જે વાત કરી, તો આવતા વર્ષે એટલે કે 2025માં 8 મહિના સુધી તો એટલા બધા ઉત્સવો ને એવું છે, માત્ર 4 મહિના જ કશું જ નથી અને સરકાર કામ કરવાની છે, એવું જ આ 2025માં જે એક અહેવાલ પણ સામે આવ્યો. યોગેશભાઈ, આ જે ઘી કેળાની આપણે વાત કરીએ છીએ, ટૂંકમાં આ પરિસ્થિતિને લઈને શું કહેશો આપ? આ સુધરવાનું આપને લાગી રહ્યું કે ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં આટલી બધી ઘટના આવે છે તો આમાંથી કંઈક શીખ લેશે, આમાંથી કંઈક પણ જો શાખ બચાવી હશે તો હવે કંઈક કરશે તંત્ર ટૂંકમાં જલ્દીથી? આમાં પ્રજા જવાબદાર છે એ વાત સાચી, પણ પ્રજા કરી શું શકે? તમે માગો એ ટેક્સ અમે ભરીએ છીએ અને અમને સારું કામ માંગીએ ત્યારે અમારી સામે પગલા લેવામાં આવે છે કે તમે આવું કેમ બોલો છો. આજે આપણે ટીવીમાં ડિબેટ કરી રહ્યા છીએ અને અમે ધારો કે કંઈક બોલીએ તો ચોક્કસ અમારી પર પગલા લેવામાં આવે એવો ડર પણ ઉભો થાય છે. ત્યારે આ પરિસ્થિતિમાં આમાં સુધારો થાય એવી, મને તો મારી ઉંમરથી હવે ઉપર જવાનો ટાઈમ થયો, મને કઈ લાગતું નથી કે આમાં કઈ સુધારો થાય. અને સુધારો જો કરવો હોય તો ધરમૂળથી ફેરફાર કરવા પડશે. ક્વોલિફાઈડ એન્જિનિયર અને સક્ષમ એન્જિનિયર એની નિમણૂક થવી જોઈએ અને એના પૂરતા ઇન્ટરવ્યુ લઈ અને એ ઉપરાંત સરકારમાં અથવા કોર્પોરેશનમાં ના હોય એવા એન્જિનિયરોની પણ સલાહ લેવી જોઈએ. દાખલા તરીકે અમારા પ્રિયોદનભાઈ ઘણા અનુભવી છે, મને એવો ખ્યાલ છે કે લગભગ 60 વર્ષથી કન્સ્ટ્રક્શનના ધંધામાં છે, પોતે ભણ્યા એન્જિનિયર થયા પછી પણ એમણે કેટલા કામો કર્યા છે. તો એવા અનુભવી માણસોની ક્યાંક સલાહ લેવી જોઈએ. પ્રિયોદનભાઈ અથવા તો આવા બીજા કેટલા બધા એન્જિનિયરો છે, એ આના માટે પોતાની સેવાઓ આપવા તૈયાર છે, પણ એ સેવાઓ નથી લેવી એટલા માટે કે એમાં એમની પોલ પકડાઈ જાય. પ્રિયોદનભાઈ જો આમાં કઈ કશું કરવા જાય તો એ તરત જ સાચી વાત શું છે બતાવે એટલે પોલ પકડાઈ જાય, એટલે એમને આ કશું કરવું જ નથી. અને જે તે કોર્પોરેટરો આપણે ચૂંટીએ છીએ એ કોર્પોરેટરોને તો કશી ખબર પડતી નથી આંગળી ઊંચી કરવા સિવાય, અને દરેક કોન્ટ્રાક્ટરો પાસેથી મારું શું એ પ્રશ્ન પૂછવા સિવાય એમની કોઈ તૈયારી હોતી નથી. એટલે આજે જેવું એ જ નથી ખબર પડતી અને તેના જ કારણે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. જે ક્વોલિફાઈડ એન્જિનિયર્સની આપણે વાત કરી, હાઈકોર્ટ પણ કહી ચૂકી છે, પરંતુ આ પેટના પાણી નથી હલતા અને એક બાદ એક આવી ઘટનાઓ સામે આવતી રહે છે અને એમાં બુદ્ધિનું પ્રદર્શન જે આપણે વાત કરી. હવે આમાં પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે, પ્રજા હેરાન થઈ રહી છે. આ બ્રિજ તો બની ગયો છે, હવે ક્યારે રસ્તો બનશે, ક્યારે આ સ્થિતિ સુધરશે, એટલે ઘણો બધો ટાઈમ લાગી જશે ગુમાથી સિલત સુધી જે જોડવા માટે, પરંતુ હજી પણ લાંબો સમય જોવો પડી શકે છે. તો આ જ મુદ્દે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા પ્રિયોદન શાહ અને સાથે જે યોગેશભાઈ, બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.